આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરામાં વિદેશી નાગરિકની બેગમાંથી ગનના 2 ખાલી ખોખા મળી આવતા એરપોર્ટ પર ચકચાર મચી ગઈ છે। યુકેના નાગરિકની બેગ સ્કેનિંગ દરમિયાન આ ખાખા પકડાઈ આવ્યા હતા। બનાવની જાણ થતાં હરણી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને તપાસ માટે વ્યક્તિને સ્ટેશન પર લઈ જઈ પૂછપરછમાં હાથ ધરવામાં આવી હતી। આ ઘટનામાં કેન્દ્રીય એજન્સીઓનો પણ તપાસમાં જોડાઈ રહી છે। વિદેશી નાગરિકનો દાવો છે કે તેને ખાલી ખોખા વિશે કોઈ જાણકારી નહોતી। હાલ ખાખા ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે। વિદેશી નાગરિકની બેગમાં ઘનના ખોખા કઈ રીતે આવ્યા તે હજુ સ્પષ્ટ નથી। વિદેશી નાગરિકોનો દાવો કરવામાં આવે છે, તપાસ માટે મોકલવામાં આવે છે। ખોખા ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવે છે। હરણી પોલીસ સ્ટેશનને ગુનો દાખલ થયો છે। એરપોર્ટ પર વિદેશી બેગમાંથી ગનના ખાલી ખોખા મળી આવ્યા છે। યુકે નાગરિકની બેગ સ્કેનિંગમાં ચકચાર મચી ગઈ છે। હરણી પોલીસ સ્ટેશન અને કેન્દ્રીય એજન્સી તપાસમાં જોડાયા છે। વિદેશી નાગરિકોનો દાવો ખોખા વિશે અજાણ છે। ખોખા ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે। વિદેશી નાગરિકોનો દાવો છે ખોખા વિશે અજાણ છે। હરણી પોલીસ સ્ટેશન અને કેન્દ્રીય એજન્સી તપાસમાં મોકલવામાં આવી રહ્યા છે। યુકે નાગરિકની બેગ સ્કેનિંગમાં ચકચાર મચી ગઈ છે। એરપોર્ટ પર વિદેશી બેગમાંથી ગનના ખાલી ખોખા મળી આવ્યા છે। યુકે નાગરિકની બેગ સ્કેનિંગમાં થતા ચકચાર મચી ગઈ છે। હરણી પોલીસ સ્ટેશન અને કેન્દ્રીય એજન્સી તપાસમાં જોડાયા છે। વિદેશી નાગરિકોનો દાવો છે કે ખોખા વિશે અજાણ છે। ખોખા ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે।